શાસ્ત્રમાં તો લખ્યું છે કે જે વ્યક્તિ શિવના મંદિરમાં બેસી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે, પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવા માટે પહેલા તો કાલ મેં કીધું હતું કપાળમાં તિલક હોવું જોઈએ. કારણ કે તિલક વગરનું એ કપાળ છે એ નકામું છે, અને કપાળમાં તિલક કર્યા વગર તમે કોઈ પણ મંત્રનો જપ કરો છો તો એ ફલીભૂત થતો નથી. કપાળમાં તિલક તો હોવું જ જોઈએ. તિલક કરી અને શિવ મંદિરમાં બેસીને આપ મંત્ર જપ કરો તો એ મંત્રની તમને સિદ્ધિ મળી જાય છે. માર્કંડેય ઋષિ શિવ મંદિરમાં પૂજા કરે છે, બાર કાળ ઉભો છે કે ભાઈ તું કેમ ઉભો છે, તને લેવા આવ્યો? તો કે આલાય અંદર શું લઈ લે? તો કે મારાથી અંદર આવાય નહીં. માર્કંડેય ઋષિએ કીધું તો પછી બહાર આવે એ પણ હવે બીજો. યમરાજે કાર ફાસલો નાખ્યો, પણ એને તો ભગવાન શિવલિંગને બાથ ભરી લીધી કે હવે તો મારે તો ભગવાન શિવ અને તારે તોય ભગવાન શિવ. આંખમાંથી અશ્રુ નીકળ્યા, ભગવાન ઉપર અભિષેક થયો, શિવલિંગ તૂટી અને એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. ઉમાપતિ મહાદેવ કી જય. શું છે કે માર્કંડેય કે જો ભગવાન આ જો ને કાળ આવ્યો છે કે જા તે મારા મંદિરમાં અશ્રુથી અભિષેક કર્યો છે, મને બાથ ભીડી છે, જા તને અજર અને અમર બનાવી દઉં છું. આ તાકાત શિવાલયમાં બેસવાની છે.